નમસ્કાર દર્શક મિત્રો, સુરતમાંથી તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખેતીવાડી શાખામાં હાલ સરકારશ્રીના નિયમ અનુસાર ફોર્મ અરજી રજીસ્ટર અંગેની કામગીરી ચાલુ છે. તો લીલિયા તેમજ તાલુકાના ખેડૂત ભાઈઓને જણાવવાનું કે ફોર્મ રજીસ્ટરમાં બાકી રહેતા ખેડૂત ભાઈઓએ વહેલી તકે ફોર્મ રજીસ્ટર કરાવી લેવું, જેથી કરીને પીએમ કિસાન નિધિ યોજના અંગેના આવતા 2000ના હપ્તા બંધ ના થાય, તેમજ સરકારશ્રીના નિયમ અનુસાર ખેડૂત ભાઈઓને મળતા લાભોથી વંચિત ના રહે તેવા હેતુસર ખેડૂત ભાઈઓએ ફોર્મ રજીસ્ટર કરાવવું અત્યંત જરૂરી હોય. તેથી ખેડૂત ભાઈઓને તમામ લાભ મળી શકે તેવું લીલિયા તાલુકાના ખેતીવાડી વિતરણ અધિકારી દીપકભાઈ માલવિયાની યાદીમાં જણાવવામાં આવેલ છે. સાહેબ, આપનો પહેલાં પરિચય આપજો અને સરકાર દ્વારા જે ફાર્મર રજિસ્ટર અંગે કોઈ બાકીના ખેડૂતો રહી જતા હોય, પીએમ કિસાનના હપ્તા મળતા હોય કે અન્ય પણ હપ્તા ન મળતા હોય એવા પણ ખેડૂતો હોય તો શું વિગતવાર છે ને આપનો પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિસ્તરણ અધિકારી ખેતી ડીએન માલવિયા લીલિયા ફરજ બજાવું છું. હાલ સરકારશ્રીના જે ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની અંદર જે લોકો હપ્તા મેળવે છે અને જેમને 20મો હપ્તો સુધી મેળવી લીધો છે એવા ઘણા ખેડૂતો હજી અહીંયા સ્થાનિક પણ બાકી છે અને બહાર રહેતા હોય તો માઇગ્રેશનવાળા ખેડૂતો પણ હજુ સુધી બાકી છે. આ લોકોને અમે કોન્ટેક્ટ કરીને 4-4, 5-5 વખત પણ જાણ કરેલી છે, છતાં પણ તેઓ રજિસ્ટ્રેશન નથી કરાવતા. તો ભવિષ્યમાં તમને પીએમ કિસાન નિધિના હપ્તા સિવાયની ઘણી બધી સરકારની જે સ્કીમો છે એનો યોજનાનો લાભ મળવાનો બંધ થઈ જશે. તો આ તકે હું બધાને તમને તાકીદ કરું છું કે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો તમે કરાવી શકો છો. અને સુરત જો રહેતા હોય કોઈ લાભાર્થી અને સુરત એમને કરાવવું હોય તો ત્યાં CSC સેન્ટર છે, A to Z ઓનલાઈન સર્વિસ સેન્ટર, હિરેનભાઈ કિકાણી કરીને છે. એમનો નંબર છે 96 242 33 922. આ નંબર ઉપર સંપર્ક કરી અને સુરતવાળા લાભાર્થી ખેડૂતો તમારે વતન સુધી લાંબુ થવું ન પડે અને ત્યાં તમને તમારી સુવિધા જળવાય રહે એટલા માટે તમે ત્યાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો. સાહેબ, આમની મુદત શું છે ફાર્મર રજિસ્ટર કરાવવા અંગેની? ફાર્મર રજિસ્ટ્રેશનની હાલ તકે કોઈ એવી મુદત જાહેર નથી કરવામાં આવી, પરંતુ ભવિષ્યની અંદર કોઈ પણ યોજનાથી ખેડૂત વંચિત ના રહે એના માટે અમારા એવા પ્રયત્નો છે કે ખેડૂતોને તાત્કાલિક જાણ કરી અને વહેલી તકે પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો પૂર્ણ કરાવી અને આ કામગીરી છે એ પૂર્ણ કરવા માટે દરેક ખેડૂતોને અમારો નમ્ર અનુરોધ છે. ખેડૂતોએ ફાર્મર રજિસ્ટર ન કરાવ્યું હોય તો શું નુકસાની જાય અને ફાર્મર રજિસ્ટર કરાવ્યું હોય તો શું ફાયદા થાય? જો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો છે એનો પહેલાં તો જે 2000નો હપ્તો પીએમ કિસાનનો આવે છે એવા એક્ટિવ લાભાર્થીઓ છે એનો હપ્તો બંધ થવાની શક્યતા રહે. પછી ખાતર, બિયારણ, આ તે કોઈ પણ વસ્તુ છે કે જે સરકારશ્રીની યોજનાઓ, તો એની અંદર તમે લાભ મેળવવા જશો ત્યારે તમારું ફાર્મર આઈડી માગશે. જો તમારી પાસે નહીં હોય તો એ તમારે રજિસ્ટ્રેશન કરીને પછી તમે યોજનાનો લાભ લઈ શકશો. તો આના કરતાં બેટર એ છે કે અત્યારે સમય છે તમારી પાસે તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી નાખો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.